અમદાવાદના બાપુનગરમાં એક નજીવી બાબતે યુવકની હત્યા થઈ ગઈ। 19 વર્ષીય યુવકે અપશબ્દો બોલવાની ન પાડતા તેની હત્યા કરાઈ। કર્ણાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે આ હત્યાનો બનાવ બન્યો છે। રાત્રિના સમયે છરી મારતા યુવક ઘાયલ થયો હતો। સારવાર દરમિયાન મોત થયું અને ઘટના હત્યામાં પરિણમી। વિજય ઉર્ફે વિશાલ શ્રીમાળી નામના યુવકની હત્યા થઈ છે અને 5 શખ્સોએ છરી વડે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનારા 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। એક તરફ ગુનાખોરી ઘટાડવા માટેનો પ્રયાસ છે તો બીજી તરફ નજીવી બાબતે હત્યા સુધી થઈ રહી છે। મારા ભાઈનો 1:30 વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે ભાઈને આવું બન્યું છે, ચક્કુ વાગ્યું છે। તો અમે આવું ના વિચારે કે આવું બન્યું છે। તો અમે ઓન ધ સ્પોટ સ્થળ ઉપર ગયા। સ્થળ ઉપર જોયું તો ભાઈ મરેલ। જે મરણ જનાર છે વિજય ઉર્ફે વિશાલ દેવેન્દ્ર કુમાર શ્રીમાળી, એને છાતીના ભાગે એક ઘા મારતા એનું મરણ નિપજેલ છે અને તેમજ અન્ય 2 વિનોદ સોલંકી અને પ્રિયેશ કુમાર વછેટા જે ફરિયાદી છે એ બંને પણ ઈજાઓ થયેલી છે અને આ કામે ફરિયાદ લઈ અને આગળની તપાસ ચાલુ છે। આ કામના જે 5 આરોપી છે એ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધેલા છે અને અટક કરવાની કામગીરી ચાલુ છે।